અરવલ્લી જિલ્લા પંચાયતમાં સફાઈ કામદારોની હડતાલના પગલે ઠેર ઠેર ગંદકીના ઢંગ જોવા મળ્યા। ગુજરાતમાં હવે આંદોલનનો એક હડતાલોએ માજા મૂકી છે, ત્યારે છેલ્લા 7 દિવસથી સફાઈ કામદારો પોતાની માંગણીઓ અને લઘુત્તમ વેતન માટે હડતાલ પર ઉતરી જિલ્લા પંચાયત આગળ બેઠા છે। વહીવટી તંત્ર દ્વારા 2500 પગાર અપાતા મોંઘવારીમાં ગુજરાત ચલાવવું મુશ્કેલ બન્યું છે। સફાઈ કામદારોએ મંત્રીઓથી લઈ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્રો આપ્યા છે। સફાઈ કામદારોના દિવાળી પર અધિકારીઓએ 500 રૂપિયા પગારમાં કાપી લઈ 2000 પગાર ચૂકવ્યો હોવાની આપવીતી વરણી હતી। જબકાર ટીમ નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાનની કચેરીએ પહોંચી ત્યારે ઓફિસ લોબીમાં કચરાની ગંદકી જોવા મળી હતી। સ્વચ્છતા ભારત સ્વચ્છ ભારતના ધજાગરા ઉડતા નજરે પડ્યા હતા। કાર્યપાલક ઇજનેરનો ટેલિફોનિક સંપર્ક કરતા ફોન ઉપાડવાનું ટાળ્યું હતું, જે એમના માટે નવાઈની વાત નથી। અધિકારીઓએ સફાઈ કામદારને છૂટા કરી દેવાની પણ વાત ઉચ્ચારી હતી। 80 રૂપિયા નજીવા પગારમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે, તેવું સફાઈ કામદારોએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ ટીવી 18 ન્યૂઝ અરવલ્લી। અમે જિલ્લા પંચાયતમાં સર્વિસ નોકરી કરીએ છીએ સાહેબ, અને આટલા વર્ષથી અમે પગાર અમને 2500 આપે છે। 2500 આપે તો અમને એમ કહે છે કે તમને પગાર વધારશું, પણ પગાર વધારતા નથી ને અમને એમ કહે છે કે તમને છૂટા કરી દઈશું। અમને છૂટા કરી દેશે સાહેબ। અમારા પેટોમાં આવવા જવાનું ભાડું, અમારે ખાવા પીવાનું અમારે કોઈ તકલીફ થઈ છે, અમારે ભાડામાં એ થાય છે, પગારમાં અમે એ થાય છે, અમારે ખાવા પીવાનું એ થાય છે, અમે કેવી રીતે અમે કરી? અને સાહેબોને કહે છે કે સાહેબો એમ કહે છે કે તમને પૈસા મળશે, પગાર મળશે, પણ અત્યાર સુધી પગાર અમને આપતા નથી। અમારે દિવાળી પર 500 રૂપિયા કાપી લીધા, 2000 આપી દીધા અમને, અમારે પગારે કાપી લેશે સાહેબો। અમારે શું કરવું છે? અમારે આગળ ડગલો ભરીએ છીએ તો અમને ડગલો ભરવા દેતા નથી સાહેબો। અમે 7 દિવસ હડતાલ પર છે અમે, અને 21 તારીખથી અમે હડતાલ પર છીએ સાહેબ। અને મજૂરો લઈને કામ કરીશું, અમે આમ કરશું, તેમ કરશું, એમ કરીને અમે ધમકી આલે છે સાહેબ। અમે કેમ જીએ ગયા સાહેબ? અમે જિલ્લા પંચાયત સફાઈ કામદારો 16 જેટલા સફાઈ કામદારો છીએ, અને છેલ્લા 21 તારીખથી અમે સફાઈ કામદારો હડતાલ પર છીએ। આ દિન સુધી અમારો કોઈ નિર્ણય કરતા નથી, તેમજ અમે હડતાલ પર ઉતરવાથી અમને છૂટો કરી દેવાની ધમકી આપવામાં આવે છે। અને અત્યારે હાલ અમે 2500 રૂપિયા પગાર આપવાના દિવસનો 80 થી 70 થી 75 80 રૂપિયા જેટલો રોજ થાય છે, અને અમે આગળની કોઈ પણ કાર્યવાહી કરી શકતા નથી, કારણ કે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે। એટલે આ લોકોને કહેવાથી અમારો કોઈ જજમેન્ટ આવતો નથી। અમે 8 દિવસથી 21 તારીખે હડતાલ પર છીએ।